નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર 1લી તારીખથી લાગુ થશે નવા નિયમો, જેમાં રાશન કાર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન। બેંકને લઈને સૌથી મોટા સમાચાર। મધ્યમ વર્ગ માટે આવ્યા છે સારા સમાચાર। હપ્તા વગર ખેડૂતોના ખાતામાં જમા થશે 42,000 રૂપિયાની સહાય। ગામડામાં થશે હવે મોટો ફાયદો, 20 રૂપિયામાં 67 કામ। આજથી રિચાર્જ થશે સસ્તા, વીમા વગરના વાહન ચાલકો થઈ જાજો સાવધાન। પશુપાલકો માટે આવી ગઈ છે ખુશખબર, 10 લાખ રૂપિયા સુધીની સહાય મળશે। ગરીબો માટે 6 નવી યોજના। નવી NPS યોજના, સીધો લાભ બાળકોના માતા પિતાને થશે। ગામડાના લાખો લોકો માટે સૌથી મોટી જાહેરાત, ખેડૂતોની પાક ધિરાણ લોન થશે માફ। વિદ્યાર્થીઓને મળશે 50,000 રૂપિયાની સ્કોલરશીપ। સાથે વાહન ખરીદવા માટે ખેડૂતોને મળશે 75,000 રૂપિયાની સહાય। ખેડૂતોના ખાતામાં જમા થશે 2,000 રૂપિયાનો 20મો હપ્તો। હવે જમીનનું પણ બનશે આધાર કાર્ડ। સરકારી યોજના, મફત મોબાઈલ સહાય યોજનાની સૌથી મોટી જાહેરાત। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના અને કામના ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। સૌથી પહેલા મિત્રો, માર્ચ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને નવા ટેક્સ યરની શરૂઆત થવા જઈ રહી છે। દર મહિનાની જેમ 1 એપ્રિલ 2025 પણ ઘણા મોટા ફેરફારો સાથે શરૂ થવા જઈ રહ્યું છે। આ ફેરફારોની અસર તમારા રસોડામાં વપરાતા LPG સિલિન્ડરની કિંમતથી લઈને તમારા બેંક ખાતા સુધી જોવા મળશે। બીજી તરફ જો તમે SBI સહિત અન્ય કોઈ પણ બેંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તેનાથી પણ તમને હાલ મિત્રો મુશ્કેલીનો તમારે સામનો કરવો પડી શકે છે। નવા ફેરફારો જોવા મળશે। મિત્રો, LPG ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ફેરફાર। દર મહિનાની 1લી તારીખે ઓઇલ કંપનીઓ LPG સિલિન્ડરના ભાવમાં સુધારો કરે છે અને 1 એપ્રિલ 2025ના રોજ પણ તેમાં ફેરફાર જોવા મળી શકે છે। છેલ્લા કેટલાક સમયમાં જ્યાં 19 કિલોગ્રામવાળા LPG સિલિન્ડરના ભાવમાં વધારો અથવા તો ઘટાડો જોવા મળ્યો છે, તો બીજી તરફ રસોઈ ગેસ સિલિન્ડરના ભાવ લાંબા સમયથી સમાન રહ્યા છે। આવી સ્થિતિમાં નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે લોકોને 14 કિલોગ્રામવાળા સિલિન્ડરના ભાવમાં રાહતદાયક ફેરફારની આશા છે। મિત્રો, ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો આ ઉપરાંત CNG, PNGના ભાવ ઉપરાંત એર ટર્બાઇન ફ્યુલ એટલે કે મિત્રો ATFના ભાવમાં પણ સુધારો કરવામાં આવશે। 1 એપ્રિલ 2025ના રોજ તેમાં ફેરફાર જોવા મળી શકે છે। CNGના ભાવમાં ઉતાર ચઢાવથી જ્યાં તમારા વાહન પર થતા ખર્ચમાં વધારો અથવા તો તમને રાહત મળશે, તો બીજી તરફ ATFના ભાવમાં જો વધારાથી હવાઈ મુસાફરી પણ મોંઘી થઈ શકે છે। મિત્રો, ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો 1 એપ્રિલ 2025થી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, SBI અને પંજાબ નેશનલ બેંક સહિત ઘણી બેંકો ગ્રાહકોના બેંક ખાતામાં મિનિમમ બેલેન્સ સંબંધિત નિયમોમાં સુધારો કરી શકે છે। બેંક ખાતામાં મિનિમમ બેલેન્સ માટે સેક્ટર વોઇસ આધાર પર નવી લિમિટ નક્કી થશે અને મિનિમમ બેલેન્સ ન હોવાથી આવી સ્થિતિમાં ફાઇન એટલે કે મિત્રો દંડ છે એ પણ તમારે ભરવો પડી શકે છે। વધારાનો ચાર્જ છે એ તમારે ચૂકવવો પડી શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર। ભારત દેશમાં રાશન કાર્ડના KYC માટેની તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે। હવે તમે 31મી મે સુધી KYC કરાવી શકો છો। રાશન કાર્ડ માટે 100% KYC પૂર્ણ કરવા માટે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે। રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા ગેરંટી કાયદા હેઠળ ગરીબો અને જરૂરિયાતમંદોને મફતમાં અનાજ આપવામાં આવે છે। અનાજમાં થતી ગેરરીતિઓ અટકાવવા માટે રાશન કાર્ડમાં નોંધાયેલા દરેક એકમ અને સભ્યનું KYC 100% હોવું ફરજિયાત બનશે। તો મિત્રો, તમે પણ જો રાશન કાર્ડ અંતર્ગત અનાજ મેળવી રહ્યા છો એટલે કે ગુજરાત સરકાર અને ભારત સરકારનું અનાજ છે એ તમને મળે છે, તો મિત્રો તમારે તમારા રાશન કાર્ડને KYC પ્રક્રિયામાંથી પસાર કરવું પડશે। 31મી મે સુધીમાં તમે KYCની પ્રક્રિયા છે એ પૂર્ણ કરાવી શકો છો। મિત્રો, ત્યાર પછી બીજા રાશન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, તેમના વિશે મિત્રો વાત કરીએ તો સરકારે બદલી નાખી છે આખી સ્કીમ। ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે।
તેમાંથી સરકાર વિવિધ પ્રકારના લોકો માટે વિવિધ યોજનાઓ લાવે છે. આમાંની મોટા ભાગની યોજનાઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે છે. કેન્દ્ર સરકાર ગરીબોને મફત રેશન આપે છે. સરકાર તમામ રાશન કાર્ડ ધારકોને મફત રાશન યોજના હેઠળ રેશન પૂરું પાડે છે. પરંતુ હવે તેમાં મોટા ફેરફારો થશે. ભારત સરકારની મફત રેશન યોજના હેઠળ દેશના 90 કરોડ લોકોને મફત રેશન આપવામાં આવશે. જેમાં પહેલાં લોકોને મફતમાં ચોખા આપવામાં આવતા હતા, પરંતુ હવે સરકારના નવા નિર્ણયથી મફતમાં ચોખા મળવાનું બંધ થઈ જશે. હવે સરકાર રાશન કાર્ડ ધારકોને મફત ચોખાના બદલે 9 જરૂરી વસ્તુ આપશે. આ વસ્તુઓમાં ઘઉં છે, કઠોળ છે, ચણા છે, ખાંડ છે, મીઠું છે, સરસવનું તેલ છે, લોટ છે, સોયાબીન છે, મસાલાનો સમાવેશ થશે. સરકારે આ નિર્ણય લોકોના સ્વાસ્થ્યને સુધારવા અને તેમના ખોરાકમાં પોષણનું સ્તર વધારવા માટે લીધો છે. આનાથી લોકોના જીવનની ગુણવત્તામાં પણ સુધારો થશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર. વારંવાર રસ્તા પર થતા અકસ્માત ઓછા કરવા માટે કેન્દ્ર સરકાર અત્યારે એક્શનમાં આવી છે. સરકારે કહ્યું છે કે હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે. મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તાઓ પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ. થર્ડ પાર્ટી વીમો ન હોવો એ અત્યારે એક દંડનીય અપરાધ બની ગયો છે. જો કોઈ પણ આ નિયમોનું ઉલ્લંઘન કરે છે તો નવા નિયમો અનુસાર પહેલી વાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ, 2000 રૂપિયાનો દંડ થશે. બીજી વાર ભૂલ થવા પર આપને 3 મહિનાની જેલ સાથે 4000 રૂપિયાનો દંડ થઈ શકે છે. એટલે કે મિત્રો, જો તમારી પાસે 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, ટ્રેક્ટર હોય, રિક્ષા હોય, મિની ટ્રક હોય કે જેસીબી હોય, કોઈ પણ પ્રકારનું વાહન છે અને એ વાહન તમારી પાસે વીમો નથી અને એ વાહન તમે રસ્તા ઉપર ચલાવો છો તો નવા નિયમો અનુસાર રસ્તા ઉપર ચાલતા જેટલા પણ વાહનો છે એ વાહનોમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે. જો મિત્રો તમારી પાસે વાહનનો વીમો નથી તો તમને દંડ છે એ ફટકારવામાં આવી શકે છે. તમામ વાહનો માટે આ વીમો છે, એટલે કે મિત્રો આ નવો નિયમ છે એ લાગુ થશે. તો વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મધ્યમ વર્ગ માટે આવ્યા છે ગુડ ન્યૂઝ. ગુજરાતના મધ્ય વર્ગના લોકો માટે ખૂબ જ મોટી જાહેરાત કરવામાં આવી છે. મોટા સમાચાર સામે આવે છે. શિક્ષણ વિભાગે RTEમાં પ્રવેશ માટે આવક મર્યાદામાં મોટો ફેરફાર કર્યો છે. પહેલાં RTEમાં પ્રવેશ મેળવવા માટે ₹1.5 લાખ આવક હતી નક્કી કરવામાં આવી હતી. હવે મિત્રો આ આવક મર્યાદા છે એ 6 લાખ નક્કી કરવામાં આવી છે. આ સાથે અરજી કરવાની તારીખ પણ 15 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે. આ નિર્ણયથી 6 લાખ સુધીની આવક મર્યાદા ધરાવનારા વાલીઓના બાળકોને હવે RTE ફોર્મ ભરવાની નવી તક ઊભી થશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોના પાક ધિરાણ લોન અંગે સૌથી મોટા સમાચાર, સૌથી મોટી જાહેરાત થઈ છે. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વપૂર્ણ સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાના બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી માંગ હાલ મિત્રો દરેક ખેડૂતો મિત્રો કરી રહ્યા છે. ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફી લઈને સમાચાર આપવામાં આવે છે તો પણ ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં નથી આવી. મિત્રો વર્ષ 2025 પણ હવે વર્ષ 2025ના પણ મિત્રો હાલ 3 મહિના પૂર્ણ થઈ ગયા છે. હજુ સુધી મિત્રો ખેડૂતો માટે આવી કોઈ જાહેરાત કરવામાં નથી આવી કે ખેડૂતોની પાક ધિરાણ લોન છે, ખાસ કે મિત્રો કહી શકાય ખેડૂતોનું જે વ્યાજ છે, લોનનું વ્યાજ છે પણ માફ કરવામાં આવે એવી હજુ કોઈ જાહેરાત કરવામાં નથી આવી. તો મિત્રો શું ખરેખર ખેડૂતોના દેવા માફ થવા જોઈએ? ખેડૂતોએ લીધેલી લોન છે એ માફ થવી જોઈએ? તો મિત્રો ખાસ કરીને તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો હાલ વિગતવાર માહિતી મેળવીએ. PM કિસાન યોજના, શું પરિવારના બધા જ સભ્યોને 20મો હપ્તો મળી શકે છે? સરકાર ખેડૂતોના હિતમાં ઘણી કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે, જેનો ઉદ્દેશ નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. આ સહાયમાંની એક પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે, જે હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ રકમ 2000 રૂપિયાના 3 હપ્તામાં આપવામાં આવે છે.
પીએમ કિસાન યોજના, જો તમે પણ આ યોજનાના લાભાર્થી છો અથવા તો તેના માટે અરજી કરવા માંગો છો તો તમારા મનમાં આ પ્રશ્ન આવી શકે, શું એક જ પરિવારના બધા સભ્યો આ યોજનાનો લાભ લઈ શકે? ચાલો આ યોજનાના નિયમો વિશે વિગતવાર જાણકારી મેળવીએ. તો મિત્રો આપણે જણાવી દઈએ કે 20મો હપ્તો ક્યારે આવશે. મિત્રો હાલ અત્યાર સુધી તો પીએમ કિસાન યોજનાના 19 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે. આ યોજના હેઠળ દરેક હપ્તો 4 મહિનાના અંતરાળ પર આપવામાં આવે છે. જોકે 20મા હપ્તા અંગે સત્તાવાર કોઈ પણ જાહેરાત કરવામાં નથી આવી. શું પરિવારના બધા સભ્યો આ યોજના અંતર્ગત લાભ મેળવી શકે? જો મિત્રો તમે વિચારી રહ્યા છો તો મિત્રો આ તમારા માટે સવાલનો જવાબ છે ના. નિયમો મુજબ પરિવારમાંથી ફક્ત એક જ સભ્ય આ યોજના અંતર્ગત લાભ મેળવી શકે છે. જો પતિ આ યોજનાનો લાભ લઈ રહ્યો છે તો તેમની પત્નીને આ યોજનામાં લાભ નહીં મળે. બાળકોને પણ આ યોજના માટે પાત્રતા નથી, સિવાય કે તે પોતાના જમીનના માલિક હોય. પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે જમીનની માલિકી જરૂરી છે. જો એક જ પરિવારનો બીજો સભ્ય અરજી કરે છે તો તેનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવશે. તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો 1 એપ્રિલથી બદલાશે નિયમો. જેમાં બેંકોમાં રજા યાદી લિસ્ટ જાહેર કરવામાં આવી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મિત્રો સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. એપ્રિલ મહિનામાં 15 દિવસ બેંકો બંધ રહેશે. જો તમારે બેંક સંબંધિત કોઈ પણ મહત્વપૂર્ણ કામ કરવું હોય તો તમે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની રજા યાદી લિસ્ટ છે તપાસ્યા બાદ જ આ યોજના બનાવી શ્રેષ્ઠ તમારા માટે વિકલ્પ રહેશે. આરબીઆઈની જાણકારી અનુસાર રામનવમી અને ગુડ ફ્રાઇડે સહિતના તહેવારોના કારણે બેંકોમાં રજા રહેશે. આ ઉપરાંત બીજા અને ચોથા શનિવાર તથા રવિવાર જેવી સાપ્તાહિક રજાઓનો પણ સમાવેશ થાય છે. જોકે બેંકમાં રજાઓ હોવા છતાં તમે ઓનલાઈન બેન્કિંગ એટીએમ સેવા 24/7 ઉપલબ્ધ રહેશે. એટલે કે મિત્રો 7 દિવસ 24 કલાક આ એટીએમમાંથી પૈસા ઉપાડી શકો છો. ઓનલાઈન બેન્કિંગ સિસ્ટમ દ્વારા પૈસાની લેવડ દેવડ કરી શકો છો. સાથે સાથે મિત્રો જેના દ્વારા તમે પૈસાની લેવડ દેવડ અને અન્ય બેન્કિંગના કામો છે એ સરળતાથી કરી શકો છો. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હવે જમીનનું પણ બની જશે આધાર કાર્ડ. મિત્રો ભારત દેશની અંદર 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર હવે ટૂંક સમયની અંદર જ જમીનનું આધાર કાર્ડ, ભૂ આધાર કાર્ડ લાગુ કરવામાં આવશે. મિત્રો જ્યારે આ આધાર કાર્ડ છે એ પણ આધાર કાર્ડની જેમ જ બનાવવામાં આવશે. જ્યારે મિત્રો આધાર કાર્ડની અંદર જિલ્લાનો કોડ હશે, રાજ્યનો કોડ હશે, ઉપજિલ્લાનો કોડ હશે, આ સિવાય ગામડાનો કોડ હશે એ સામેલ થયેલો હશે. જે ખાસ વિસ્તારો હશે જેમ કે જમીન છે, પ્લોટ છે, એમનું માપ લેવામાં આવશે. ત્યાર પછી મિત્રો એક આઈડી નંબર આપવામાં આવશે તમને, અને મિત્રો આ નંબર છે ડિજિટલ કરવામાં આવશે. ઓનલાઈન મારફતે તમે નંબર છે જાણી શકો છો. જો જમીન તબદીલ કરવામાં આવે અથવા તો વિભાજિત કરવામાં આવે જમીનનું તો પણ મિત્રો આ નંબર છે એટલે કે મિત્રો કહી શકે કે જે નંબર આપવામાં આવશે એ નંબર સમાન જ રહેશે. સાથે મિત્રો જ્યારે તમને જણાવી દઈએ કે ખાસ ટેકનોલોજી છે જીપીએસના માધ્યમથી જમીન હશે, પ્લોટ હશે એનું એક ચોક્કસ પ્રમાણમાં માપ લેવામાં આવશે. ત્યાર પછી મિત્રો જે પ્લોટના માલિક છે એમની તમામ ડિટેલ લેવામાં આવશે. ત્યાર પછી એક મિત્રો 14 અંકનો જે આધાર નંબર છે એ જનરેટ થશે. આ નંબર ડિજિટલ કરવામાં આવશે અને આ નંબર નાખતાની સાથે જ જે જમીન હશે એની તમામ ડિટેલ આવી જશે. અને આ રીતે મિત્રો જમીનનું પણ આધાર કાર્ડ હવે થોડા દિવસોની અંદર, આવનારા દિવસોની અંદર 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર ભૂ આધાર છે મિત્રો લાગુ કરી દેવામાં આવશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર કે ગામડાના લાખો લોકો માટે જાહેરાત કરવામાં આવી છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં પોલીસ ગુના સ્થળે પહોંચવાનો જે રિસ્પોન્સ ટાઈમ છે એ ઘટાડવામાં આવશે. જ્યાં મિત્રો હવે 112 ટોલ ફ્રી નંબરની સેવા શરૂ કરાશે. જેના કારણે ગુના સ્થળે કોઈપણ વ્યક્તિ ફોન કરશે તો રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં પોલીસ માત્ર 20 મિનિટમાં પહોંચી જશે, જ્યારે શહેરી વિસ્તારમાં 10 મિનિટમાં પોલીસ પહોંચી જશે. એટલે કે શહેરી વિસ્તારમાં માત્ર એક ફોન કોલથી માત્ર 10 મિનિટમાં ગુના સ્થળે પોલીસ પહોંચી જશે, જ્યારે ગ્રામીણ વિસ્તારમાં ગુના સ્થળે 20 મિનિટમાં પોલીસ છે મિત્રો પહોંચી જશે. તો મિત્રો ગામડામાં રહેતા લોકો માટે હાલ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સૌથી મોટી જાહેરાત વ્યક્ત કરી છે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ ડ્રાઇવિંગ લાયસન્સ માટે હવે તમારા મિત્રો આરટીઓ ઓફિસે ટેસ્ટ આપવાની કોઈ જરૂર નથી. દેશભરમાં મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવું ખૂબ મુશ્કેલ હોય એવું દરેક લોકોના મનમાં એક વિચાર રહેતો હોય છે.
ત્યારે મિત્રો લોકોનું માનવું છે કે લાંચ આપ્યા વગર કે એજન્ટો વગર ડ્રાઇવિંગ લાયસન્સ બનતું નથી, પરંતુ મિત્રો તેવું કશું જ નથી. હવે સરકારે મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાની પ્રક્રિયા ખૂબ સરળ કરી છે. તો લોકોએ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે RTOમાં ટેસ્ટ પણ આપવાની હોય છે, પરંતુ હવે સરકારે એક નવો નિયમ લાગુ કર્યો છે, જેનાથી મિત્રો તમે RTOમાં ટેસ્ટ આપ્યા વગર ડ્રાઇવિંગ લાયસન્સ છે મેળવી શકો છો. એટલે કે મિત્રો લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે તમારે 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નોના સાચા જવાબ આપવા પડે છે. તો મિત્રો હાલ અત્યારે ખાસ કરીને ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. હવે તમે મિત્રો તમારા મોબાઈલ એપ્સ દ્વારા અથવા તો મિત્રો કોમ્પ્યુટર દ્વારા અથવા તો મિત્રો વેબ કેમેરા કનેક્ટ કરીને તમે છે મિત્રો ઓનલાઈન 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નોના સાચા જવાબ છે આપી શકો છો. લર્નિંગ લાયસન્સ તમે મેળવી શકો છો ઘરે બેઠા બેઠા ઓનલાઈન માધ્યમથી. સાથે સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો તમે કઈ જગ્યાએ અરજી કરી શકો છો. ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરવી પણ મિત્રો ખૂબ જ સરળ છે. DL અરજી કરવા માટે, ડ્રાઇવિંગ લાયસન્સ અરજી કરવા માટે તમારે તેમની જે ઓફિશિયલી વેબસાઇટ છે પરિવહન.gov.in ની વેબસાઇટ પર જવું પડશે. સાથે તમે મિત્રો RTOમાં જઈને પણ લાયસન્સ માટે અરજી કરી શકો છો. તો અલગ અલગ DL માટે RTOમાં અલગ અલગ ફી છે તમારી પાસેથી વસૂલ કરવામાં આવશે. તમારી જાણકારી માટે મિત્રો તમને જણાવી દઈએ કે લર્નિંગ લાયસન્સ માટે 150 રૂપિયા ફી લાગે છે, જ્યારે ડ્રાઇવિંગ લાયસન્સ જારી કરવા માટે તમારે 200 રૂપિયા ફી છે ચૂકવવી પડે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગરીબો માટે મોદી સરકારે કરી છે 6 નવી જાહેરાત, 6 નવી યોજનાની માહિતી આપણે મિત્રો ટૂંકમાં માહિતી મેળવીએ. તો મિત્રો સૌપ્રથમ યોજના છે એમનું નામ છે પ્રધાનમંત્રી પાક વીમા યોજના. ખેડૂતો માટે મિત્રો આ જીવનદાન યોજના છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોને દુષ્કાળ હોય કે પછી પૂરના કારણે થયેલા નુકસાન સામે વીમો આપે છે. આ યોજના હેઠળ દેશના ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીનો પાક વીમો આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ વીમા પ્રીમિયમના માત્ર 50% ચૂકવવા પડશે. બાકીના 50% કેન્દ્ર સરકાર કે પછી રાજ્ય સરકાર દ્વારા સબસિડી તરીકે ચૂકવવામાં આવશે. ત્યાર પછીની મિત્રો યોજના છે મફત સિલાઈ મશીન યોજના. મહિલાઓને સશક્ત કરવા માટે મોદી સરકાર દ્વારા ઘણી બધું કામ ચાલી રહ્યું છે. આ યોજના હેઠળ મિત્રો દેશની ગરીબ અને શ્રમજીવી મહિલાઓને કેન્દ્ર સરકાર તરફથી મફત સિલાઈ મશીન આપવામાં આવે છે, જેના દ્વારા દેશની મહિલાઓ ઘરે બેસીને પોતાનો રોજગાર શરૂ કરી શકે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશની મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો છે. ત્યાર પછી મિત્રો હાલ ત્રીજી યોજના છે તેમના વિશે વાત કરીએ તો હાલ મિત્રો મહત્વપૂર્ણ જાહેરાત થઈ છે ઉજ્જવલા યોજના. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યોજના મિત્રો 1 મે 2016ના રોજ ઉત્તર પ્રદેશના બલિયાના એક નાનકડા એવા કાર્યક્રમ દરમિયાન આ યોજના જાહેરાત કરી હતી. આ યોજનાનો ઉદ્દેશ ગ્રામીણ અને વંચિત પરિવારોને LPG જેવું સ્વચ્છ રસોઈ બળતણ પૂરું પાડવાનું છે. આ સિવાય તે માટે લોકો માટે જરૂરી આવી ગઈ છે ખબર કે જેમાં પરંપરાગત રસોઈ ઇંધણ જેમ કે લાકડા છે, કોલસા છે, ગોબરની કેક છે વગેરે બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યાર પછી મિત્રો નવી યોજના છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, જેમાં કારીગરોને ધ્યાનમાં રાખીને વર્ષ 2023માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ ઉપર આ યોજના પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય દેશના કારીગરોની ક્ષમતા વધારવાનો અને આ યોજનાનો લાભ મેળવી શકે જેમ કે મિત્રો કુંભાર સમાજના લોકો છે, સુથાર છે, શિલ્પ કલાકારો છે, એ કારીગરો આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. યોજનાનો પ્રથમ તબક્કો 1 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. આના પર વ્યાજ પણ 5%થી વધુ રહેશે નહીં. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓ માટે છેલ્લી તક છે. 31 તારીખ અંતિમ તક છે. સરકારી મહિલાઓ માટે ખાસ યોજના. સરકારે મહિલાઓ માટે મિત્રો હાલ એક નવી યોજના જાહેરાત કરી છે અને મિત્રો આ યોજના હવે પૂરી થવા જઈ રહી છે. આ સ્કીમ મહિલાઓને 2 વર્ષમાં અમીર બનાવી શકે છે. મહિલા સન્માન બચત પ્રમાણપત્ર MSSC સરકારની આવી એક યોજના છે જે ખાસ કરીને મહિલાઓ માટે બનાવવામાં આવી છે. આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર રહેશે? તમામ મહિલાઓ, છોકરીઓ આ યોજના અંતર્ગત અરજી કરી શકે છે. સગીર છોકરીઓ માટે તેમના માતા પિતા અથવા તો વાલી ખાતું ખોલાવી શકે છે. ફોર્મ કેવી રીતે ભરવું? બેંક અથવા તો પોસ્ટ ઓફિસમાંથી ફોર્મ લઈ લેજો, જેમાં તમારું નામ, સરનામું, નોમિનીની માહિતી, આ સાથે જમા કરવાની રકમ છે પસંદ કરો. કયા ડોક્યુમેન્ટ ફોર્મ સાથે સબમિટ કરવાના રહેશે? ID પ્રૂફ શું છે? આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, પાસપોર્ટ સાઇઝનો ફોટો છે અથવા તો પાસપોર્ટ છે તમારે સાથે રાખવા પડશે ડોક્યુમેન્ટ. સરનામાનો પુરાવો, એમાં આધાર કાર્ડ છે, મતદાર ID અથવા તો વીજળી અથવા પાણીનું બિલ છે,
ફોટો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ હોય તે. આ સ્કીમમાં તમે ઓછામાં ઓછું 1,000 રૂપિયા અને મહત્તમ 2 લાખ રૂપિયા જમા રકમ કરાવી શકો છો, જેમાં સોના ગુણાંકમાં નાણાં છે જમા કરી આપવામાં આવશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હવે તમામ પશુઓ માટે પણ હવે તમે ઘરે બેઠા બનાવી શકો છો આધાર કાર્ડ. હવે મિત્રો પશુનું પણ બનશે આધાર કાર્ડ. તો પશુઓ માટે અને પશુપાલકો માટે અત્યારે આધાર કાર્ડ ખૂબ જ જરૂરી છે, જેમાં આપણે આ યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ જોઈએ અને તમે પશુઓના આધાર કાર્ડથી પણ ઘણા લાભ છે મેળવી શકો છો. કોઈ પણ પશુપાલક પોતાના પશુઓ માટે ઘર બેઠા બેઠા મોબાઈલથી આધાર કાર્ડ બનાવી શકે છે. તમે પોતાના પશુઓના કાનમાં પેલા ગુલાબી પીળા ડટ્ટા જેવું કંઈ જોયું હશે કે ના, જેના પર એક નંબર લખેલો હોય છે? બસ આ જ છે પશુઓનું આધાર કાર્ડ, જેમાં પશુઓ ખાસ કરીને ગાય અને ભેંસનું ટ્રેડિંગ કરી અને તેમને એક આધુનિક યુનિક નંબર આપવામાં આવશે, ઓળખ આપવામાં આવશે. પશુઓનું આધાર કાર્ડ બનાવ્યા પછી વેબસાઇટ ઉપર જઈને તમારા પશુઓનો યુનિક કાર્ડ નંબર છે, આધાર કાર્ડ છે, નંબર નાખવાનો રહેશે. પશુઓ આધાર આઈડી મનુષ્ય માટે આધાર નંબર જેવો જ હોય છે. કેન્દ્ર સરકાર પશુધનને વિશેષ ઓળખ તરીકે યુઆઈડી આપીને તેમની વસ્તી અને આરોગ્ય ટ્રેક કરવાનો હેતુ ધરાવે છે. આ વર્ષે આ કાર્ડ ધારકો એટલે કે મિત્રો આધાર કાર્ડ યોજનામાં અનેક ફેરફારો કર્યા છે. એટલે કે મિત્રો હવે નવું પશુ ખરીદવા માટે યોજનામાં ગાય સહિત અન્ય પ્રાણીઓમાં પણ યુઆઈડી નંબર છે એ હવે એને મળવાપાત્ર રહેશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. દૂધના ભાવમાં પણ થશે હવે મિત્રો ઘટાડો. તો મિત્રો અમૂલ દૂધ થશે સસ્તું. અમૂલ દૂધના ભાવમાં ઘટાડો થશે. અમૂલના ગોલ્ડ 1 લીટર પાઉચનો જૂનો ભાવ 66 રૂપિયા હતો, જે અમૂલ ગોલ્ડ 1 લીટર પાઉચનો ભાવ 65 રૂપિયા છે. આ સાથે અમૂલ ટ્રી સ્પેશિયલિસ્ટ 1 લીટર પાઉચનો જૂનો ભાવ 62 રૂપિયા હતો, જે આજે અમૂલ ટ્રી સ્પેશિયલ 1 લીટરનો ભાવ 61 રૂપિયા પહોંચ્યો છે. આ સાથે અમૂલ તાજાનો ભાવ 1 લીટરના ભાવ 54 રૂપિયા, જ્યારે અમૂલ તાજા 1 લીટર પાઉચનો ભાવ 53 રૂપિયા જોવા મળી રહ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજથી સસ્તું થશે મોબાઈલ રિચાર્જ. મોટો ફાયદો થશે. ટાઈના નવા નિયમો મુજબ આજથી મોબાઈલ ડેટા વગરના રિચાર્જ પ્લાન જાહેર કરવામાં આવ્યા છે, જેથી હવે જીઓ છે, એરટેલ છે, વીઆઈના સસ્તા પ્લાન રિચાર્જ કરી શકશો. જીઓ 458નો પ્લાન. આ પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે નેટવર્કમાં અનલિમિટેડ કોલિંગ અને 1000 ફ્રી SMS આપે છે. એરટેલ 509નો જો પ્લાન હોય તો આ પ્લાન અંતર્ગત 84 દિવસ માટે તમામ નેટવર્ક્સ અને મર્યાદિત ફ્રી કોલિંગ અને 900 ફ્રી SMS છે એ મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે 20 રૂપિયામાં મળશે ગામડે 67 ફાયદા. હવે નાના મોટા સરકારી કામ માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ અમારે હવે ધક્કા નહીં ખાવા પડે. સરકારની કચેરીના 67 પ્રકારના પ્રમાણપત્રો ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએ મળી રહે તેવી વ્યવસ્થાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભમાં એક જાહેરાત મુજબ કહી શકે કે 54 પ્રકારના મહેસૂલી અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારિતા વિભાગના પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર અંતર્ગત હાલ ગામડે મળી જશે. અને આ માટે અરજદારે ₹20 રૂપિયાની મામૂલી રકમ છે એ ચૂકવવી પડશે. આ 20 રૂપિયામાંથી 16 રૂપિયા ડોક્યુમેન્ટ ઓપરેટરને મળશે. બાકીના 4 રૂપિયા છે મિત્રો ગ્રામ પંચાયતના આવક સ્વરૂપે જોવા મળી શકે છે. સાથે સાથે મિત્રો અત્યાર સુધી તો 7/12નો દાખલો છે, ગામનો નમૂનો છે, આવકનો દાખલો છે, રેશનિંગ કાર્ડ છે, રેશનિંગ કાર્ડમાં નામ ચડાવવું કે દાખલ કરવું, સિનિયર સિટીઝનનું પ્રમાણપત્ર છે, વિધવા સહાય પ્રમાણપત્ર છે સહિતના પ્રમાણપત્રો કઢાવવા આવતા હતા. હવે મિત્રો આ વધારે 67 પ્રકારના પત્રો છે કાઢી આપવામાં આવશે. આ સાથે મિત્રો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર છે, નોન ક્રિમિનલનું પ્રમાણપત્ર છે, આર્થિક રીતે નબળા વર્ગનું પ્રમાણપત્ર છે, જાતિનો દાખલો છે, ભારત સરકારનું આવક પ્રમાણપત્ર છે, અકસ્માત પ્રમાણપત્ર છે, વિચરતી અને વિમુક્ત જાતિઓ માટેનું સર્ટિફિકેટ છે, નિરાધાર વૃદ્ધો અને નિરાધાર અપંગ માટેની યોજનાઓનો લાભ છે, ઇન્દિરા ગાંધી નેશનલ ઓલ્ડ એજ પેન્શન યોજના છે, વયવંદના યોજનાની અમલવારી છે, રાષ્ટ્રીય કુટુંબ યોજના, જેમાં સંકટ મોચન યોજના વગેરેનો પણ સમાવેશ થતો જોવા મળી રહ્યો છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અકસ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિઓને મળશે 1.5 લાખ રૂપિયા સુધીની સહાય. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા મિત્રો હાલ અકસ્માતમાં પીડિતો માટે એક રાહતભર્યો નિર્ણય લીધો છે. તેઓ એટલે કે મિત્રો હાલ અકસ્માતમાં પીડિતો માટે કેશલેસ ટ્રીટમેન્ટ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે. આ અંતર્ગત મિત્રો સરકાર પીડિતો માટે પણ ખાસ કરીને કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ શરૂ કરી છે. આ સ્કીમમાં સરકારે પીડિતોને 7 દિવસ સુધીમાં મેડિકલ ખર્ચના ₹1.5 લાખ રૂપિયાનું કવર આપવામાં આવશે. આ ઉપરાંત હિટ એન્ડ રન કેસમાં મૃતકોના પરિવારોને ₹2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. અકસ્માતમાં પીડિતો 24 કલાકમાં છે મિત્રો જાણકારી કરવાની રહેશે. આવનારા સમયમાં લોકો માટે ઇનામની રકમ વધારીને ખાસ કરીને મિત્રો 25,000 રૂપિયા કરવામાં આવશે. હાલમાં મિત્રો કહી શકાય કે રકમમાં 5,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ નીતિન ગડકરીએ પુણેમાં એક કાર્યક્રમ યોજ્યો હતો. આ દરમિયાન માહિતી આપી હતી કે જો રોડ અકસ્માતમાં 1 કલાકની અંદર પીડિતને હોસ્પિટલ સુધી લઈ જવામાં આવશે તો તેને હાલ મિત્રો ગોલ્ડન અવસર છે એમ મિત્રો કહેવામાં આવશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં જમા થશે હપ્તા વગર 42,000 રૂપિયાની સહાય. જે ખેડૂતો મિત્રો આ યોજના એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ અને પીએમ માનધન યોજના અંતર્ગત ફોર્મ ભરેલા છે તેવા દરેક ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર. તેવા ખેડૂતોના ખાતામાં જમા થશે 42,000 રૂપિયા ઘરે બેઠા બેઠા. સરકાર પીએમ કિસાન યોજનાના અંતર્ગત કહી શકે કે 6,000 રૂપિયાના ખેડૂતોના ખાતામાં નાખવામાં આવે છે. અને મિત્રો આ 6,000 રૂપિયાની આર્થિક સહાય 4 મહિનાના અંતર સાથે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે. 2,000 રૂપિયાના 3 હપ્તા મોકલવામાં આવે છે. જ્યારે મિત્રો કિસાન યોજનાના લાભાર્થી જે પીએમ માનધન યોજના અંતર્ગત ફોર્મ ભરે છે તેઓને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયાની સહાય મળશે. આમ મિત્રો બે યોજનાને લઈને મિત્રો ખાસ કરીને ખેડૂતો ઘરે બેઠા બેઠા 42,000 રૂપિયા સુધીની સહાય છે એ મેળવી શકે છે. પીએમ કિસાન સન્માન નિધિ અને પીએમ માનધન યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને તાર ફેન્સિંગ યોજના જેમાં 15,000 રૂપિયાની સહાય મળશે. ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ અને કીટ ખરીદીની નાણાકીય સહાય આપવાની નવી યોજના જાહેર કરવામાં આવી છે. વર્ષ 2024-25 માટે સોલાર પાવર યુનિટ કીટ માટે અરજીઓ સ્વીકારવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે. સોલાર ફેન્સિંગ યોજના માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદવી અને વર્ષ 2024 અને 25માં જાહેરાત કરવામાં આવી હતી. નાણાકીય લક્ષ્યાંકની મર્યાદા પણ અરજી સ્વીકારવાનું હતું. ખાસ કરી મિત્રો 16/2/2025ના રોજ પૂર્ણ આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અને મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાનું પણ હવે બંધ કરવામાં આવશે ટૂંક સમયની અંદર. આ યોજના હેઠળ રાજ્યના તમામ વર્ગો માટે હાલ ખેડૂતો અને વ્યક્તિઓના ધોરણે હાલ મિત્રો કહી શકાય કે જેમને કાતરાળી તારની વાડ બનાવી છે એને લાભ લીધેલો જે વ્યક્તિએ નથી એને આ યોજના અંતર્ગત લાભ મળશે. કુલ ખર્ચના 50% અથવા તો 15,002માંથી જે ઓછું હોય એ સહાય સ્વરૂપે મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર. નાના વેપારીઓ માટે આવી ખુશખબર. પૈસા લઈને કેન્દ્ર સરકાર ઓછા મૂલ્યના ભીમ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે 1,500 કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપી છે. એટલે કે હવે નાના વેપારીઓની શ્રેણીમાં 2,000 રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન માટે પ્રતિ વ્યવહાર મૂલ્યના 0.15% રાહત દરે પ્રોત્સાહન રકમ આપવામાં આવશે. આ યોજના હેઠળ સરકાર કોઈ પણ વ્યક્તિ દ્વારા દુકાનદારને ખાસ કરી મિત્રો 2,000 રૂપિયાથી ઓછી રકમની ચૂકવણી કરે છે તો મિત્રો MDR ખર્ચ ઉઠાવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો થોડીક વિગતવાર માહિતી મેળવીએ તો કે મિત્રો પશુપાલકોને હવે મળશે 10 લાખ રૂપિયા સુધીની લોન. દેશની કેન્દ્ર સરકારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBI દ્વારા ખેડૂતોને પશુપાલન વ્યવસાય પ્રોત્સાહિત કરવા માટે SBI પશુપાલન યોજના શરૂ થઈ છે. SBI પશુપાલન યોજના શું છે? પશુપાલન લોન યોજના શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને પશુપાલન વ્યવસાય માટેની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે, જેથી તેમને બિઝનેસ કરતી વખતે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે તો દેશના ઘણા